જય માતાજી, જય ભવાની. કેવું શાંત વાતાવરણ છે ને સાયો ને જોત કરા બે ઘડી બેઠા જ રહીએ એમ. હા નરસિંહ મહેતાને આ વૈરાગ મેળો કે આ પવિત્ર ભૂમિ જ કહેવાય. અને આપણા ભાઈ કાઠી તે આપણે આ જગ્યાએ દર્શન કરવા આવીએ. બહુ આનંદ આવે છે અહીંયા આવવામાં. બહુ બે ઘડી આમ આનંદ લીધા જ કરીએ એવી જગ્યા છે આ. શરીરમાં શાંતિ થઈ જાય આપણને, ઠંડક લાગે. અહીંથી ઉના જતા, કેમ કે કુંવરબાઈનું મામેરું ભરાતું હતું ત્યારે અહીંથી એને વૈરાગ મળેલો છે. ત્યાં જઈને કુંવરબાઈનું મામેરું ભર્યું અને પછી નરસિંહ મહેતાએ આગળ પગ અહીંથી વધારીને કુંવરબાઈનું મામેરું ભરીને આવ્યા કે નહીં, જગ્યાનું નામ પવિત્ર કહેવાય. કેમ કે વૈરાગ તો ભાગમાં હોય ને મળે, નકર મળે નહીં એવું છે ભાઈ. કેમ કે આવી મહત્ત્વની જગ્યા કહેવાય. ને બાપુ બહુ સારા હતા, બરાબર. ને દર વર્ષે સપ્તાહ થાય જ છે, એકે વર્ષ ખાલી ગયું નથી. સપ્તાહ થાય છે, પછી તુલસી લગ્ન થાય છે, બધું અહીંથી જ થાય છે. ને આમ સારું છે બધું આમ. ને આજુબાજુના ગામના બધાય ભાઈનો સપોર્ટ બહુ સારામાં સારો કહેવાય. કેમ કે તખતેશ્વર મહાદેવ કહેવાય. જય ભોળિયાનાથ. જય ભોળિયાનાથ.